ગુડ મોર્નિંગ યસ તો સ્ટોક સ્પેસિફિક જોઈએ તો આજે શું દિગ્ગજ કંપનીના પરિણામ પર ખાસ આજે માર્કેટનું ફોકસ રહેશે. શરૂઆત ત્યાંથી જ કરીએ તો રિલાયન્સ ઇન્ડસ્ટ્રી જે પણ જઈશું કંપનીના પરિણામ ઇવન નંબર સ્પેસિફિક બીજો પોઝિટિવ છે અને એ પણ રિએક્શન જુઓ તો માર્કેટ ખાસ પોઝિટિવ લેવા જોવા મળશે. તો રેવન્યુ ખાસ કરીને જોઈએ તો 3 લાખને પાર એટલે 3.4 લાખ કરોડ આજુબાજુ. યર ઓન યર જોઈએ તો 26% આજુબાજુ ગ્રોથ છે. નેટ પ્રોફિટમાં સારો વધારો છે, ઓલમોસ્ટ 21,000 કરોડની આજુબાજુ. એબિટા બી ઓલમોસ્ટ જો તો વધીને આપણને 54,067 કરોડ આજુબાજુની સામે માર્જિન ઇવન નજર કરીએ તો માર્જિન બી આપણને સારો અપર સાઇડ ગ્રોથ જોવા મળ્યો. સાથે ઓઇલ ટુ કેમિકલ બિઝનેસ, ઓઇલ એન્ડ ગેસ અને જે જીઓ બિઝનેસ છે ત્યાં બી જો તો સપોર્ટ સારો જોવા મળ્યો. અને જે રિલાયન્સ રિટેલનું પણ જે આપણે ઓવરઓલ જોઈએ તો ત્યાં બી પરફોર્મન્સ આપણને જો મેજર મજબૂત સાઇડ જ ખાસ જોવા મળ્યું હતું. તો રિલાયન્સ ઇન્ડસ્ટ્રી બી ખાસ ફોકસમાં રહેશે, જે પણ હશે અહીંયાથી જોવા મળી શકે છે. તો રિલાયન્સ શરૂઆતી સ્ટોક આજે ખાસ ફોકસમાં રહેશે. નેક્સ્ટ વાત કરીએ તો એચડીએફસી બેન્કિંગ સ્ટોક આજે જોઈશું ઘણા બધા દિગ્ગજ બેન્કોના રિયલ છે ફોકસમાં. ઓલમોસ્ટ નફો જોયો તો 18,155 કરોડથી 19,060 કરોડ. એનઆઈએમ્સ જોયો તો 6.7% વધ્યા છે, 33,535 કરોડ. અંદાજ મુજબ થોડા જોયો તો ડિફરન્ટ એટલે ડાઉન સાઇડ જ છે. એનઆઈએમ જો નેટ ઇન્ટરેસ્ટ માર્જિન એ બી જો આપણને ઘટ્યા છે. સામે જોઈશું તો ગ્રોસ એનપીએ નેટ એનપીએ વધારે છે. થોડી અહીંયાથી જોઈશું ખરાબ વસ્તુ છે. અસેટ ક્વોલિટીમાં પણ સીધું દબાણ જોવા મળ્યું. પ્રોવિઝનિંગ પણ વધ્યું છે 360 કરોડ આજુબાજુ. ગ્રોસ એડવાન્સીસમાં પણ જો 15.4%નો વધારો જોવા મળે છે. એડવાન્સીસ ક્યુએનક્યુ જોયો તો ખાસ કરીને આપણને જોવા મળે છે. એક થોડી અહીંયા વસ્તુ આપણને ક્લાઇન થતી જોવા મળી હતી. એટલે નંબર સ્પેસિફિક જો તો અનુમાન કરતાં થોડા વીકેર સાઇડ જ નંબર જોવા મળે છે. એચડીએફસી બેંક બી આજે ખાસ ફોકસ રહે છે. સામે આઈસીઆઈસી બેંક અહીંયા જો બધા પેરામીટર ફોકસમાં નંબર છે. પોઝિટિવ સાઇડ એક્શન અહીંયા પણ જોવા મળી શકે છે. નફો ઓલમોસ્ટ 16% વધ્યો, 14,104 કરોડ. અને જે એનઆઈએમ છે એ બી 12 પણ અહીંયા જો ડબલ ડિજિટ હાયર સાઇડ ગ્રોથ જોવા મળે છે. જે કોર પેરામીટર્સમાં બી જો તે નંબર્સ જે એક્સપેક્ટેડ હતા એના કરતાં જો ખાસા પોઝિટિવ સાઇડ જોવા મળે છે. ગ્રોસ એનપીએ નેટ એનપીએ સો ઘટ્યા છે, સારી વસ્તુ છે. કુલ જે પ્રોવિઝનિંગ છે 1260 કરોડ આજુબાજુ રહ્યું છે. તે બી આ નંબર કહે છે ઇમ્પ્રુવમેન્ટ સાઇડ હાયર સાઇડ જો બીજી અધર બેન્કિંગથી કમ્પેર કરીએ, ખાસ કરીને જે પ્રાઇવેટ લાર્જ કે પ્રાઇવેટ બેન્કોમાં તો આઈસીઆઈસીઆઈ બેંક જો નંબર્સ ઓલમોસ્ટ જોઈશું તો આપણને બેસ્ટ સાઇડ જોવા મળે. એક્સિસ બેંકના નજર કરીએ તો અહીંયા જઈશું, અહીંયા ફરી આપણને જો વીકનેસ સાઇડ જ જોવા મળે છે. નફો નો ડાઉટ વધ્યો છે પણ સામે ગ્રોસ એનપીએ નેટ એનપીએ વધ્યા છે, સારી વસ્તુ છે. સામે જે રિટેલ એડવાન્સીસ છે જે 8% વધ્યા છે, 6.76 લાખ કરોડ. અને પ્રોવિઝનિંગમાં જો તો ઘટાડો સતત અહીંયાથી વધતો જોવા મળે છે. તો એક્સિસ બેંકના નંબર પર પણ અહીંયાથી ફોકસ રહેશે. કોટક મહિન્દ્રા બેંક નંબર જોઈએ તો અનુમાન મુજબ જ છે, એટલે જોઈશું થોડા ફ્લેટ સાઇડ જ છે. એનઆઈએમ્સ 9.2% આજુબાજુ વધ્યા છે. નફો ઓલમોસ્ટ નજર કરો તો 26% આજુબાજુ. એક પોઝિટિવ નંબર અહીંયા સારા હોય, જે અનુમાન હતા એ મુજબ અહીંયા જોયું તો નંબર્સ જોવા મળે છે. પણ સામે જોઈશું ગ્રોસ એનપીએ નેટ એનપીએ ઘટ્યા છે. એનઆઈએમ્સ પણ જે અનુમાન હતું નો ડાઉટ ઘટ્યા છે, પણ જે ઘટાડાનું જ અનુમાન હતું 4.67%થી ઘટીને 4.53%, જે ક્વાર્ટર આપણને જોવા મળે છે. તો બેન્કિંગ સ્ટોક આજે જો ખાસ કરીને જે બધી જે પ્રાઇવેટ બેન્કોના નંબર્સ આજે ફોકસમાં રહેશે. મિડ કેપમાં બી જોઈએ તો ત્યાં જોઈશું તો યસ બેંક બી જોઈએ તો ત્યાં નંબર જુઓ તો નફો ઓલમોસ્ટ આપણને જો 801 કરોડ હતો, જે વધીને 1,071 કરોડ આજુબાજુ એટલે બી ગ્રોથ છે. એનઆઈએમ્સમાં બી જોઈએ તો આપણને થોડું નો ડાઉટ હાયર સાઇડ ગ્રોથ છે, પણ આપણે જોઈશું તો 2786 કરોડ અને ગ્રોસ એનપીએ નેટ એનપીએ જોઈશું તો એમાં કંઈ ચેન્જીસ નથી, જે ફ્લેટ સાઇડ આપણને જોવા મળે છે. અને નેક્સ્ટ આપણે જોઈએ તો બેન્કિંગ રિઝલ્ટ હવે ખાસ ફોકસ કર્યું હોય ઓબેરાય રિયલ્ટી પેક બી અહીંયાથી ફોકસમાં રહેશે. ઓબેરાય રિયલ્ટીમાં જો નંબર સ્પેસિફિક જોઈએ તો નંબર હાયર સાઇડ આપણને ગ્રોથ જોવા મળે છે. જેમને લાસ્ટ Q4 જે FY26માં એમણે જે વાત કરી હતી કે જેમના લોન્ચીસનો સારો સપોર્ટ ઓલમોસ્ટ જે નફામાં જોવા મળ્યો 29% આજુબાજુ વધ્યો છે. આવક 32%નો ગ્રોથ છે, 1300 કરોડ આજુબાજુ. એબિટા ઓલમોસ્ટ નજર કરો તો 520 કરોડથી વધીને 734 કરોડ. અને માર્જિન ઇવન નજર કરો તો 52.7% હતા, આપણને વધીને 56.4% આજુબાજુ લેજો. માર્જિનમાં બી ક્યાંય ને ક્યાંય જોયું તો સીધો આપણને જોઈએ તો વધારે જોવા મળે છે. નંબર સિવન જો ખાસા પોઝિટિવ સાઇડ જોવા મળે છે. પુનાલા ફિનકોમ અહીંયા લાસ્ટ આપણે ફોકસ કરીએ તો જ્યાં નફો એનઆઈએમ્સ અને કંપનીનો જે ટોટલ ડિસ્બર્સમેન્ટ નંબર છે ત્યાં જો સારો ગ્રોથ છે. નફો ઓલમોસ્ટ જોશો તો 4 ગણો તો છે, 63 કરોડથી વધીને 307 કરોડ આજુબાજુ. અને એનઆઈએમમાં બી જો તો 37% આજુબાજુ તે એનઆઈએમ્સ તમારા જમ્પ થતા જોવા મળે છે, 1200 કરોડ આજુબાજુ. ડિસ્બર્સમેન્ટ નંબર બી જો તો આપણને શું ડબલ ડિજિટ ગ્રોથ ત્યાં બી ખાસ જોવા મળે છે. તો પુનાલા ફિનકો પહેલે એનબીએફસી કંપનીના બી જો નંબર છે પોઝિટિવ સાઇડ જ જોવા મળ્યા હતા. લાસ્ટ વાત કરીએ તો નેટકો ફાર્મા અહીંયા બી જો જે પણ જઈશું સમાચાર સ્પેસિફિક છે કે યુએસએફડી તરફથી જે ઓલાપેરેબિક જે 100 mg મેડિસિન છે ત્યાં ખાસ કરીને જો ટેબ્લેટને જે ટેન્ટેટિવ અપ્રુવલ મળી ગઈ છે. એસ્ટ્રાઝેનકા અને જે લાઇથોજન ટેબ્લેટ છે એ ખાસ કરીને જોઈશું તો અહીંયા અમેરિકામાં દવાનો મેન્યુફેક્ચરિંગ સપ્લાય લઈને આજે તો ગ્રીન સિગ્નલ આપી દીધો છે. તેના લીધે છે એમનું જે ગ્લોબલ માર્કેટમાં બી એમનો સિનારો છે ખાસ અહીંયાથી પોઝિટિવ જોવા મળી શકે છે. અને લાસ્ટ ઓવર જોઈએ તો ઓએમસી ક્રૂડ અને આપણે જોઈએ તો ક્રૂડ ઇન્ડસ્ટ્રી સ્ટોરી ફરીથી આપણે ફોકસમાં રહેશે. તો પેઇન્ટ સ્ટોક, એવિએશન સ્ટોક, ઓએમસી સ્ટોક
બધા કારણ કે વોર ફરીથી જો તે ચાલુ છે તો ક્રૂડ સ્ટોરી ફરીથી હાઇલાઇટ થઈ રહી છે. તો બ્રેન્ટ ક્રૂડ ફરીથી જો $90 પાર છે તો બધા સ્ટોક આજે ફરીથી એક્શનેબલ જોવા મળી શકે છે. એટલે બધા સ્ટોક ખાસ કરીને જો બેન્કિંગ સ્ટોક તો ફોકસમાં છે, સાથે રિલાયન્સના નંબર પર બી આજનું રિએક્શન જોવા મળશે અને ક્રૂડ રિલેટેડ સ્ટોરી જો ફરીથી આજે હાઇલાઇટ થતી જોવા મળશે. ઓકે, તો આ વ્યૂ આપણને અહીંયાથી ખાસ બનતો જોવા મળી રહ્યો છે. અજય, આભાર આપનો અમારા સાથે જોડાવા માટે અને ડિટેલ્સ માટે. દર્શક મિત્રો,